હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8 જેવો ટાઈમ વાગ્યો છે ને આપણે સીધું મિશન જ સંભાળવાનું હોય એટલે અત્યારે સવારમાં ઉઠી અને આપણે રસોઈ મસ્ત બની ગઈ છે. અને અત્યારે મારે છે ને આથો નાખવાનો છે ખાટિયા ઢોકળાનો, સ્ટીમ ઢોકળાનો, કેમ કે દિત્યા ક્યારની પાછળ પડી છે મમ્મી મને ઢોકળા બનાવી દે. તો ઢોકળા સાંજે બનાવવાના છે, પણ એની અગાઉથી જ આપણે તૈયારી કરવી પડે, આથો નાખવો પડે એનો. એટલે અત્યારે જો અહીંયા છે ને મેં લોટ લઈ લીધો છે, આમાં ચણાની દાળ અને ચોખાને મેં દળી લીધા હતા ઘંટીમાં, અને અહીંયા લઈ લીધી છે ખાટી છાશ, અને અહીંયા આપણે હળદર અને નિમક એને આમાં એડ કરી અને પછી ખાટી છાશથી આપણે બેટર બનાવી લેવાનું છે. અને એ બેટરને આપણે રાખવાનું છે તડકામાં, એટલે મસ્ત આથો આવી જાય. જોકે ગરમી છે એટલે આથો તો આવી જ જાય, પાછું શિયાળોને હોય ને ઠંડુ વાતાવરણ હોય તો આપણે ધ્યાન રાખવું પડે. આ તો ગરમી છે એટલે તો આથો તો આવી જ જવાનું છે. તડકામાં ન મૂકીએ ને તોય આથો આવી જાય. તો આપણે મૂકી આવશું થોડીક વાર એટલે મસ્ત આથો આવી જાય. અને સાંજે પછી આપણે ખાટિયા ઢોકળા કે સ્ટીમ ઢોકળા કે જે કહેતા હોય આપણે બનાવશું. દિત્યા મને સાંજે જ કહીને સૂતી હતી કે મમ્મી તું ભૂલતી નહીં, સાંજે મને ઢોકળા ખાવા જ છે ગમે તે થાય. એટલે કેટલા દિવસ થયા દડાવેલું એમને પડ્યું હતું, તો અત્યારે આથો નાખી દઈએ ને તો મસ્ત આથો આવી જાય એમ. ને રસોઈ તો બધી બની જ ગઈ છે, આપણે જમવાનું બની ગયું છે. પછી હવે બીજું કામ છે એ કરીએ નિરાતે. તો જો અહીંયા છે ને આપણે હળદર, નિમક અને ખાટી છાશથી મસ્ત બેટર બનાવી લીધું છે ઢોકળાનું. અત્યારે જો આટલો ડબ્બો જ ભરાણો છે, પણ આને આપણે તડકે મૂકશું ને આથો આવી જશે ને એટલે અડધું આખું ભરાઈ જશે, અડધું પૂણો તો થઈ જ જશે, આથો મસ્ત આવી જશે એટલે. તો હવે આ ડબ્બાને છે ને આપણે ઢાંકી દેવાનો છે, અને ઢાંકી અને આપણે અગાસી ઉપર તડકામાં થોડીક કલાક સુધી મૂકી આવીએ તો આથો આવી જ જાય. નીચે રાખીએ તો આવી જશે, પણ મૂકી આવીએ એટલે આપણે વહેલા ઢોકળા ખાવા હોય ને તો વહેલી શરૂઆત કરી દઈએ એમ, એટલે મસ્ત પહેલાં વહેલો આથો આવી જાય એમ. અને મારે સાંજે બનાવવાના છે એટલે મેં સવારે આથો નાખ્યો છે. ઘણાને સવારે એટલે કે બપોરે બનાવવા હોય તો સાંજથી આથો નાખી દઈએ ને તો પણ ચાલે, એટલે બનાવી શકાય એમ. તો ચાલો આને ઉપર પહોંચાડી આવીએ અગાસી ઉપર. અત્યારે એટલો તડકો છે ને કે એની વાત પૂછવામાં. અને આપણે જો અહીંયા ડબ્બો રાખી દીધો છે તડકામાં, ઉપરથી પથ્થર મૂકી દીધા છે એટલે કાંઈ થાય નહીં. હવે મસ્ત 2-3 કલાકમાં જ છે ને આથો આવી જશે. તડકો ને ગરમી એટલી છે ને એટલે બાકી તો 4-5 કલાક રાખવો પડે. આપણે છે ને 2-3 કલાકની અંદર પછી અહીંથી લઈ જઈશું. ગરમીને લીધે આથો મસ્ત આવી જવાનો છે. ચાલો નીચે જઈને બધું કામ બાકી છે તો પહેલાં ફટાફટ બધું કામ કરી લઈએ. ચાલો તો આપણે છે ને સવારના અહીંયા આથો મૂકી ગયા હતા, આપણો ડબ્બો જો પડ્યો તડકે. ને અત્યારે ઘડિયાળમાં છે ને 4 જેવો ટાઈમ વાગી ગયો છે. અત્યારે હું આવી છું અહીંયા ડબ્બો લેવા માટે. આજે તડકો ને ગરમી બાપા જોરદાર છે. અત્યારે જોઈ લો કોઈ બહાર નથી દેખાતું, તડકાનું કોણ હોય બહાર અત્યારે. તો ચાલો ફટાફટ છે ને આપણે ડબ્બામાં એકદમ મસ્ત આથો આવી ગયો છે કે નહીં જોઈ લઈએ. નીચે જઈને આવી જ ગયો હોય ખબર જ છે, એટલે ડબ્બો નીચે લઈ જાય ને એટલે બેટર થોડું ઠંડુ થઈ જાય. બાકી અત્યારે તો બહુ ગરમ હશે ડબ્બો. તો ફટાફટ હવે ડબ્બો લઈને જઈએ નીચે. તો જો ડબ્બો છે ને આપણે નીચે લાવ્યા છે, ખોલીને જોઈએ કે એમાં કેવો આથો આવ્યો છે. વાહ, જો એકદમ મસ્ત આપણો આથો આવી ગયો છે. આપણે મૂક્યો ને ત્યારે થોડુંક હાફ હતો, અને અત્યારે છે ને જો ડબ્બો આટલો ભરાઈ ગયો છે, આટલો આથો આવી ગયો. દિત્યા ઉપર આવ્યો છે. દિત્યાબેનની ફરમાઈશ હતી ને, કેટલા દિવસથી પાછળ પડી હતી કા. સાંજે બનાવી દઈશું. અત્યારે કામ છે ને એ પેલા કામ કરીએ આપણે. હા, પછી ચાલુ કરીએ બનાવવાનું 6-7 વાગે. ઓકે, ગરમા ગરમ. અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને ઘડિયાળમાં 7 વાગી ગયા છે, પણ તડકો એટલો જોરદાર છે ને કે અત્યારે 4 વાગ્યા હોય ને એવું લાગે છે. અને અમે જો થઈ ગયા છે મસ્ત મજાના રેડી. મેં આજે જો પટોળું પહેરી લીધું છે પાછું, અને નરેશ પણ અત્યારે કુર્તો પહેરી અને રેડી થઈ ગયા છે. ગોવાળ બની ગયા છે ગાયોના. માણસો કહેતા ને કે નરેશભાઈ એક ને એક જ ટી-શર્ટ પહેરે છે, એને નવા કુર્તો કે ટ્રેડિશનલ કપડા લઈ દઉં. આજ મારે આવું છે ને, મારે દરરોજ એમ જ કરવું. કુર્તા જ પહેરો. ઉઠીને કુર્તો ના ટ્રેડિશનલ પહેરીને આમાં જ ફરવું. કુર્તા આપણી પાસે ઘણાય છે, આમાં સસ્તું પણ પડે. આ એકવાર લઈ લીધું ને પછી આ એક ને એક જ પહેર્યું, પછી ક્યાં માણસોને ખબર પડવાની છે કે એક ને એક જ પહેર્યું. સવારના ઉઠીને પાછું પહેરી લેવાનું, સાંજે ટી-શર્ટ પહેરી લેવાનું સુવા ટાઈમે. મમ્મી અહીં ઉભા પાછા જોવે છે અમે કે આ બે હું તૈયાર થઈને શું કરતા હશે. હવે એમ વિચાર્યું છે કે અમે બે છે ને ઘરમાં ટ્રેડિશનલ કપડાં જ પહેરશું. હું સાડી પહેરીશ ને કુર્તા પહેરશે, કેમ કે આટલી આપણે સાડી લીધી છે તો પછી એમને ખોટી પડી સુટકેસમાં કપડાં તો રોજ આપણે સાડી પહેરશું. હવે બધાની કોમેન્ટ આવતી હોય ને કે સાડી સરસ લાગે છે. ચાલો તો રેડી હવે ચાલો. અને અત્યારે છે ને આ રેડી થવાનું કારણ એક જ છે, અમારે એક વિડીયો શૂટ કરવાનો હતો તો એ માટે અમે રેડી થયા છીએ. અને બસ જો હવે થોડુંક જ બાકી છે કામ.
એટલે કામ ફટાફટ ફિનિશ કરીએ અને પછી રસોઈએ વળગીએ, કેમ કે આજે મારે છે ને ઢોકળા બનાવવાના છે, તો એની પણ તૈયારી કરવાની છે. પણ હવે આ વિડીયો કમ્પ્લીટ થાય પછી જાઉં નીચે, બરાબર ને નરેશ? બરાબર છે, હવે ઉતાવળ છે. અને નરેશે પણ મેકઅપ કર્યો લાગે ફેસ ઉપર, ગુલાબી ગુલાબી ગાલ લાગે છે. કરવું પડે બધું. અમારે એમ જ કરું છું. માણસો કેમ કહે છે આ નરેશભાઈ એકને એક કપડાં પહેરે, એકની ટી શર્ટ પહેરે, નવું કરી લીધું. નરેશભાઈ જરાક પાર્લરમાં આપણો મેકઅપ કર્યો. બસ બોલું હાલો. તમને કુર્તા સરસ લાગે છે ટી શર્ટ ને શર્ટ કરતા તો. દરરોજ આ જ કરીશું. ચાલો તો ફાઇનલી જો આપણે 4 વાગ્યાના સ્ટાર્ટ કર્યો તો વિડીયો બનાવવાનો, અત્યારે 7 વાગી ગયા છે. કેટલી વાર તો કપડાં ચેન્જ કર્યા ને હવે ફાઇનલી જો આપણે વિડીયોનું કામ થઈ ગયું છે ડન. હવે જવાનું છે સીધું રસોડામાં, એટલે કપડાં ચેન્જ કરી લઈએ અને સીધું રસોઈનું મિશન સંભાળી લઈએ. ચલો હવે ટ્રેડિશનલ કપડામાંથી આપણા ફેવરેટ બ્લુ કલરના ટી શર્ટમાં આપણે ફરીથી આવી ગયા છે. તમે ફરીથી કોમેન્ટ કરી દેજો કે એક જ ટી શર્ટ પહેરે છે. હવે જો અહીંયા આપણે છે ને કામ ચાલુ કરી દીધું છે. સ્ટીમ ઢોકળા, આ સ્ટીમ ઢોકળા ને ખાટિયા ઢોકળા ને શું કહેવાય ઉત્તપમ ને વડાપાવ ન કહેવાય, એ બધું અત્યારે ચાલુ છે કામ. અત્યારે થોડું મોડું એ થઈ ગયું છે, 7:15 વાગી ગયા છે. 7:15 વાગ્યા ને તો મોડું કે હજુ આપણે 8 વાગે જમી લઈએ છીએ. હજુ તો સિટીના માણસો સવારની ચા પીતા હશે સવાર સાથે. ત્યાં છે ને ક્યારની ભૂખી થઈ છે. અત્યારે જો આપણે બેટરનો મસ્ત હાથ આવી ગયો તો તેલ લગાવી અને આમાં બધા ભરી દીધા છે મોલ્ડમાં. ઉપરથી આપણે નાખશું ચટણી અને ધાણા જીરું. લીલા ધાણા નાખી શકો, પણ મારી પાસે કઈ એવું અવેલેબલ જ નથી અત્યારે શાકભાજી. બાકી આમાં ઘણા લોકો ગાજર અને દૂધી ને બધું ખમણી નાખતા હોય. મારી પાસે બીજું કોઈ શાકભાજી નથી, ખાલી સાદા અને સિમ્પલ બનાવવાના છે. ઉપરથી ખાલી છે ને આ તલ છે ને એ ગાર્નિશ કરી દઉં છું. લીલા ધાણા હોય ને તો મસ્ત લાગે, પણ હવે બજારમાં જવાનો ટાઈમ નથી અત્યારે, બાકી તો લઈ આવે. ચાલો વાંધો નહીં, આ આટલું છે ને આમ બની જાય પછી આપણે ખાઈ લઈએ. એટલે મેં જો પાણી તો ઉકળવા મૂકી જ દીધું હતું આવીને સીધું જ, એટલે છે ને આને ચડતા જરાય વાર નહીં લાગે, એટલે ફટાફટ ચડી જશે. આ કુકરમાં બધું પેક કરીને માથે એક પથ્થર મૂકી દીધો છે એટલે મજા આવે. મૂકવાનું કારણ એ કે વરાળ બહાર ન નીકળે, એવું કે આમ ઓલું રહી ગયું ને ઢીલું રાખવું તો એમ, એટલે ફટાફટ ચડી જાય. હવે છે ને આપણી 10 જ મિનિટમાં આપણે ઢોકળા બનીને રેડી થઈ જશે, પછી મજા આવશે ખાવાની ગરમા ગરમ. રેડી ને? રેડી યાર, ઢોકળા ખાવાના. ઢોકળા ખવાય. ઉનાળામાં તે ઢોકળા ને કેરી. સાદું સિમ્પલ ખાઈ લેવાય. રોટલા કઈ ભાવે હે? કેરીઓ ઢોકળા. શાક રોટલી તો ભાવતા જ નથી, શાક તો કોઈ ભાવતું જ નથી, એટલે એવું કઈક નવી આઈટમ બનાવી ખાઈએ એટલે રોજ અલગ અલગ લાગે. ટાણું કાઢીએ. ચાલો આપણે ઢોકળા એક બાજુ સ્ટીમ થવા માટે મૂકી દીધા છે અને બીજી બાજુ છે ને આપણે જો લસણ વાળી ચટણી ખાંડેલી છે તૈયાર, એને આપણે તેલથી વઘારવાની છે. એટલે છે ને મસ્ત મજા આવે ખાવાની આ સ્ટીમ ઢોકળાની સાથે. આપણે ઘણીવાર બજારમાં ખાતા હોય ને એટલે ઘણીવાર મને પૂછતા હોય લોકો કઈ રીતે બનાવો છો એમ, તો એમાં કાંઈ નથી, સાદું સિમ્પલ છે. જો તેલ મૂકી રાઈ જીરુંનો વઘાર કરી લીમડાના પાન નાખી દઈશ ને આગળ ચટણી નાખીને થોડું પાણી નાખી દઈશ એટલે મસ્ત ચટણી બની જશે. ચલો તેલે આવી ગયું છે મારું, ફટાફટ વઘારી જ નાખીએ આપણે. ચાલો તો 2 જ મિનિટમાં આપણી જો મસ્ત મજાની લસણવાળી ચટણી બનીને થઈ ગઈ છે રેડી. આને છે ને ઢોકળા સાથે ખાશું ને એટલે એકદમ મજા આવશે. ઘણા લોકો સોસ સાથે ખાય, ઘણા લોકો માંડવીના તેલ સાથે પણ ખાતા હોય ઢોકળા, પણ અમે આ છે ને લસણવાળી ચટણી સાથે ખાઈએ, આની સાથે મજા આવે. અને જો કેટલી મસ્ત લાગે છે, સ્વાદમાં એવી સરસ બને. તમે લોકો ટ્રાય કરજો જરૂરથી, મજા આવશે ખાવાની. કા નરેશ? નરેશ તો ખાતા હોય એટલે એને ખબર હોય કેવી લાગે નરેશ. મસ્ત. આપણે બે ખાશું. હું બહુ એટલું તો તીખું થોડું ઓછું ખાઉં છું, એટલે બે મિક્સ કરીને ખાઈ. સોસ કેચઅપ અને આ સોસ કેચઅપ એટલે કેચઅપ ને આ બધું મિક્સ એક જ હોય. તો કેવું ખાઈ છે, તીખું મીઠું? ચાલો તો જો અહીંયા છે ને એક ઘાણું આપણું બનીને થઈ ગયો છે રેડી. મસ્ત ઢોકળા બન્યા છે, મેં ચાખ્યા હતા આગળ, બહુ સરસ બન્યા છે. અને બીજો ઘાણું આપણે મૂકી દીધો છે પાછું સ્ટીમ થવા માટે. અને હવે છે ને થોડુંક બેટર બચ્યું છે, 1-2 ડીશ થાય એટલું, આખું તો નહીં થાય, એટલે માપ થશે આપણે ઢોકળા મસ્ત. તો પછી આને છે ને વઘારશું આપણે. એમને પણ ખાઈ શકાય, એમાં દિત્યાબેન તો અત્યારે છે ને એમને ગરમા ગરમ ખાય છે, પણ આને છે ને વઘારીને ગરમા ગરમ ખાશું આપણે જમવા ટાઈમે. આજે ઘણો ચડી જાય ને પછી વઘાર નાખીશ. ચાલો તો બીજો ઘાણો પણ આપણો મસ્ત જો ગરમા ગરમ નીકળી ગયો છે. અને હવે ખાલી 2 ડીશ વધી હતી તો એને આપણે સ્ટીમ થવા માટે મૂકી છે, તો આગળ ફટાફટ થઈ જશે. અને નરેશ પણ જમવાના ટાઈમે પહોંચી ગયા છે. આપણે છે ને ટાઈમ ચૂકાણો નથી, મોડું થયું પણ તોય ટાઈમે આપણો ટાઈમ હો નરેશ. સમય તો સમય છે. તો તમે વખાણ ન કર્યા મારા. વખાણ તો કર્યા છે. ક્યાં વખાણ કર્યા? કોઈ સાંભળાતો નહીં વખાણ. શું કરવાનું વખાણ બોલ. તો હું જ મારા વખાણ કરી દઉં. એટલે ટાઈમે બધું આપણી રસોઈ મસ્ત બની ગઈ છે ને હવે છે ને મારા ઢોકળાને વઘારવા છે, તો ફટાફટ કટિંગ કરી અને બીજો ગેસ ખાલી છે ને વઘાર નાખવાનું. આ 2 ડીશ છે ને આપણે એમને ખાશું ને ગરમા ગરમ વઘારા વગરની હાલશે ને.
તારી ઈચ્છા, એટલે તું ફટાફટ જમવા હોશિયાર- બેસી જાય. તું હોશિયાર છે, તું આ બધી ઢોકરાની હોશિયાર છે, ઢોકરી. તો એ તો કયો હવે તમે ખાવ છો તો કેવા બન્યા છે મસ્ત ખાટિયા ઢોકળા ઢોકળા છે, આ મસ્ત મસ્ત બન્યા. હોય. મજા આવે આ ખાવાની. મારા હે મેળામાં ગયા હોય ને આવું એક ઢોકળું લીધું હોય તો તો 40 રૂપિયા લે. 40 રૂપિયાની એક ડીશમાં ખાલી 6 થી 7 નંગ જ આવે, ચોરસ પીસ ખાલી, એ ઝીણા ઝીણા હોય. એટલા ઢોકળા તો કેટલા ના થાય, 1000-1500 ના થઈ જાય. પણ તો અહીંયા ભાવે મેળામાં ને આ મસ્ત બને ઘરે. મેળામાં તો ભાવે જ ને, કેમ કે ધૂળ કેવી આખા બધા ગામની ઉડતી હોય, આખા જિલ્લાની ધૂળ ત્યાં ઉડતી હોય. અને મારા છે ને આ ખાટિયા ઢોકળા કે સ્ટીમ ઢોકળા જે કયો એ મારા બહુ ફેવરેટ છે. મારી ફેવરેટ આઈટમ હોય ને તો આ છે. હું મેળામાં ને મંડપમાં જ્યાં જાઉં ને હું બીજું કાંઈ ન ખાઉં, પણ સ્ટીમ ઢોકળા તો ખાવ જ. મારા ફેવરેટ છે ને તમારા લોકોને કોના કોના ફેવરેટ છે ને નીચે કોમેન્ટ કરજો. અને મને ભાવે છે ને એમ દિત્યાને પણ પાછા બહુ ભાવે છે. એક ડીશ આખી ભરી અને પોતે ખાઈ ગઈ. એટલે દિત્યા છે ને મારા ઉપર ગઈ છે ખાવા પીવામાં. એને મને જે વસ્તુ ભાવે ને બધી દિત્યાને ભાવે. चलो तो अब यहाँ पे ढोकरा वघारने की प्रोसेस हो गई है. ढोकरा બધા પૂરા વઘારાઈ ગયા છે. ઢોકરા જ કહેવાય કે શું કહેવાય? ઢોકળા જ. હા બરોબર, જો એ બધું થઈ ગયું છે રેડી. આ બાજુ જેને વઘાર્યા વગરના ગરમા ગરમ ખાવા હોય તો એ પણ ખાઈ શકશો અને વઘારેલા પણ ખાઈ શકશો. હવે જઈએ સીધા આપણે ઠંડા પવનમાં, કેમ કે તમારી હાલત જોઈ શકો. હા હા, હવે તું મને કહેતી હવે તારા વખાણ નથી કરતો. વખાણ તારા છે ને ક્યાં મોટે કરવા એ જ સમજાવ. તારા વખાણ કરીએ એટલા ઓછા છે એટલે પછી હું નથી કરતો, સમજાણ. કેમ કે થોડાક વખાણ કરીએ તો ઓછા દેખાય, એટલા માટે હું પછી સાવ કરતો જ નથી. એટલે તારે સમજી લઉં આ ઝાઝા વખાણ છે, સમજાણું. કેમ કે વખાણ છે ને જેટલા કરી એટલા ઓછા છે, એટલે નથી કરતો. વખાણ કોઈ દી કોઈ કરે જ નહીં પુરુષ સ્ત્રીના. ભેરા ખબર નહીં વખાણ. કેમ કરે નહીં, પણ મારે તો આવું થાય છે. ક્યારેક ક્યારેક મહેશ કરી લે વખાણ. આગળ કર્યું તો કરો, હવે કે વખાણ કરીએ એટલા ઓછા છે, અમે કેટલાક વખાણ કરવા. ચાલો તો અત્યારે છે ને કેટલા વાગ્યા છે એટલે જોતાય નથી આવડતું. 11:15 થયા છે, 11:15 થયા છે. અને અત્યારે જલપા એના માટે કુલ્ફી બનાવે છે આવતીકાલે માટે, કાલા ખટ્ટા. હમણાં કેટલા દિવસ છે ગુલ્ફી જ નથી ખાધી. હા હા, કેટલા 3-4 દિવસ થઈ ગયા. બરોબર, તો એ યાદ આવી બનાવવા પાછી ગુલ્ફી ખાવાની. ઢોકળા તો ખાઈ લીધા. અત્યારે ઢોકળા હોત તો ખાઈ ખા. લગભગ પાણી જ પીધા કરીએ છીએ. અત્યારે કુલ્ફી હતી નહીં, બાકી હોત તો ખાઈ જાય. હા તો ખાત છે ને શું ખાવી, હમ તો ત્યાં ભરીને રાખી દઈ તો કાલ ખાવા થાય ને મારે ને દિત્યાને. હમ. તો એ તો એલા જે ગુલ્ફી જેટલું. એ હાલ છે, જવા દે, વાંધો નહીં. મેં એના માટે આખું નવું ન બગાડતી ક્યાંક. નરેશને કંઈક કરવું લાગે કે ના રે ના બાપા. એટલે અમને ના પાડે છે. ચાલો આવા કાલા ખટ્ટા ફ્લેવર બહુ ગમે, ઓલું ઓરેન્જ ફ્લેવર કરતા. અને શરબત પીવું હોય ને તો ઓરેન્જ ફ્લેવરનું મસ્ત થાય છે, આનું નથી સારું થતું, એવું છે. એવું મને દિત્યાના બહુ ગમે છે. આ ઉનાળામાં છે ને અમારા આ ખાનાનો ઉપયોગ થયો, બાકી તો આખું વરસ છે ને અમારા આ ઉપરનું જે ફ્રીઝર છે ને તો ખાલી જ રહ્યું. અત્યારે આપણે બનાવવા બરફના વાટકા એમને ભરેલા હોય પણ કોઈ યુઝ જ નથી કરતું. મહિનાથી પડ્યો રહે. હમણાં વળી બોલાય નથી બનાવતા, નકર એ યુઝ થાય. તો મેં ગુલ્ફી બનાવી લીધી ને ત્યાં સુધીમાં જો અહીંયા દિત્યાબેને છે ને ફૂલ મોજ કરી લીધી મોબાઈલ જોઈને. અત્યારે ક્યારના ઈંડોળે ઈચકતા મોબાઈલ જોતા હતા. બધા સુઈ ગયા આડોશ પાડોશ ને આપણે જ જાગીએ છીએ. ચાલો હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હોઈ જાવ તમે, સુઈ જજો જલ્દી.